નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ખેડૂતોના મુદ્દા હોય એટલે સામાન્ય રીતે વારંવાર આપણે કહીએ છીએ કે ક્યાં ગયા ખેડૂત નેતાઓ, કેમ બોલતા નથી। ત્યારે રમેશ મેર એક એવું નામ કે જે ખેડૂતોના પ્રશ્નોમાં, સામાન્ય જનતાના પ્રશ્નોમાં, સુરેન્દ્રનગરથી તેઓ આવે છે, એમ છતાંય અહીં સાણંદ ખાતે આવ્યા છે અને હા દરેણ ગામના જે ખેડૂતો છે એને જે પાઇપલાઇનનો પ્રશ્ન છે, ડ્રેનેજ લાઇન જે પસાર થઈ રહી છે એમાં ખેડૂતોને જે ભારે નુકસાન થઈ રહ્યું છે એને લઈને આજે કેટલાક નેતાઓએ આ ખેડૂત આંદોલનની મુલાકાત લીધી છે સાણંદ ખાતે। ત્યારે એમાંથી એક નામ છે રમેશ મેરનું। રમેશભાઈએ પણ અહીંની મુલાકાત લીધી છે, આપણે એમની સાથે જ સીધી વાત કરીએ। રમેશભાઈ, સર્વપ્રથમ તો ગુજરાતનો અવાજ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અને પહેલા તો રમેશ જે વાત કહેવાય છે ખેડૂતની દીકરી તો કાજલબેન, કોઈ મીડિયા ગુજરાતનો અવાજ બવાજ કાંઈ નહીં, ખેડૂતનો મુદ્દો હોય એટલે કાજલ છુવા હોય। એટલે આનંદ તો એ બાબતનો છે કે નેતા પોગે કે ન પહોંચે, પણ જે અત્યારે કાજલ છુવા કામ કરી રહ્યા છે એ ખેડૂતની દીકરીને ખેડૂતના ઘરે જે એને જન્મ લીધો છે અને આજે આખા ગુજરાતના, સમગ્ર ગુજરાતના જેટલો પણ ખેડૂત પરિવાર છે એને પ્રાઉડ ઓફ અને આમ અભિમાન થાય છે ખેડૂતની દીકરીનો એક જન્મ લીધો ને એને આજે આ માઇક એના હાથમાં લઈને આજે ખેડૂતનો અવાજ બનીને પહેલાં તો કાજલબેન છુવાનો ખૂબ 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 આભાર અને એમને વંદનને બધા પહેલાં તો એમના મા બાપને વંદન કે એક દીકરીને આવડી મોટી ભ્રષ્ટાચાર સામે અને દરેકનો ગુજરાત આખાના ખેડૂતનો અવાજ બનવા માટે એમને પરવાનગી આપીને એમને એકદમ શું કહેવાય કે અત્યારે આમ કહેવાય ને કે મને એમના માથે પણ ખૂબ ખૂબ અત્યારે આમ લાગણી છે ને આમ એમને પણ બે શબ્દ કહેવાનું મન થાય છે કે નથી કહેતા કે ભાઈ પેટે જન્મ તો એવો વ્યક્તિ જન્મજે કે કાં બને દાતાર ને કાં શૂરવીર। આજે મને કહેવાનું મન થાય કે ભાયા બાપા અને કુંવરબાના કુખે જેને જન્મ લીધો છે, એક આપણે સાંભળ્યું હતું કે કુંવરબાના જન્મે જીજાબાઈના કુખે જન્મ લીધો તો શિવાજીએ, એમ આજે કુંવરબાના કુખે જન્મ લીધો છે કાજલબેને। આજે ખેડૂતનો અવાજ બની અને નિડરતાથી જે અવાજને એમનો બુલંદ કરાવે છે। એટલે પહેલાં તો કાજલબેનના બંને માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન અને એમને પણ એટલી જ સરકાર તો ઠીક છે અને જનતા પણ ઠીક છે, પણ કુદરત અત્યારે એમને એટલો આશીર્વાદ આપશે ને એમને જે ધાર્યા હતા એવા જ એમના ઘરે એક સંતાનનું જન્મ થયું છે ને એ સંતાનના કારણે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂતનો અવાજ બની કાજલ સુવનનું આજ નામ છે। એટલે તમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન। અને હંમેશા મને જ્યારે એમ થાય કે મારા ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન ઉઠાવો એટલે પહેલું મારા મગજમાં નામ આવે કોઈ કહ્યું તો કાજલબેન સુવાનો નંબર નીકળે અને કાજલબેન સુવાને ખેડૂતના અવાજ માટે ફોન કર્યો હોય એટલે કાજલબેન સ્ત્રી છે એવું જોયા વગર અડધી રાતે પણ એ પોતે ત્યાં 3 વાગ્યાનું હોય કે 4 વાગ્યાનું હોય પોતાનું કેમેરો અને બૂમ લઈને અવાજ બનીને જાય। એટલે પહેલાં તો તમને ખૂબ ખૂબ આનંદ, અભિનંદન ને મને બહુ આનંદ થાય છે કે આવી દીકરી આપણા ગુજરાતમાં છે, ખેડૂતની દીકરી છે। રમેશ સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને હંમેશા એમના ઇન્ટરવ્યૂ લીધા છે ત્યારે મેં જોયું છે એ સાદગીપણું અને સાચો અવાજ, નેતાગીરી નહીં, દેખાવ નહીં। હંમેશા ખેડૂતોનો પ્રશ્ન હોય કે પછી સુરેન્દ્રનગરના સ્થાનિક પ્રશ્નો હોય, સમૂહ લગ્નો હોય, હંમેશા એમને આયોજક તરીકે, આગેવાન તરીકે કામ કરતા, મહેનત કરતા જોયા છે। એમનો જે વિસ્તાર છે ત્યાંથી સાણંદ ઘણું દૂર છે, આ વિસ્તાર આરે એમને કશું લેવા દેવા નથી, એમ છતાંય તે અહીં સુધી આવ્યા છે। સાણંદના ખેડૂતોની વ્યથા આજે જોઈ છે, શું જોયું તમે? સાણંદના ખેડૂતનો માત્ર સાણંદના ખેડૂતનો વ્યથા નથી, સમગ્ર ગુજરાતની વ્યથા છે। એટલે તમે તો કીધું કે ભાઈ ઠીક સાણંદ વાંથી અહીંયા આવ્યા, પણ હું તો આની પહેલાં પણ ઇન્ટરવ્યૂમાં કીધું છે કે ભાઈ જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ રહેશે, કોઈ કહેવાની વાત કે એવી વાત હોત તો કદાચ આજ હું અહીં ન હોત, માત્ર મારા વિસ્તારમાં હોત ને મારી ખોલીમાં હોત ને જ્યાં મારે લાગતું ઓળખતું અહીંયા હોત। મેં ત્યારે પણ કીધું હતું કે આ રમેશ મેર એક ખેડૂતનો દીકરો છે અને ખેડૂતનો દીકરો એક વખત જે બોલ્યો હોય ને કદાચ કોઈ દિવસ પાછો પડતો નથી। એ એટલા માટે આજે કદાચ સાણંદ હોય કે સાણંદની જગ્યાએ બીજે પણ કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હોય ત્યાં રમેશ મેર પહોંચવાની પૂરેપૂરી કોશિશ કરશે। સાણંદના ખેડૂતની વ્યથા તો આપણે બધા જાણીએ જ છીએ કે આ ઉદ્યોગપતિની સરકાર જ્યારે જે કંઈ તકલીફ હોય અને જ્યારે એને એમ થાય કે મારે ખેડૂતને કાંઈ દીધા વગર, કાંઈ કર્યા વગર જેટલું એનાથી શોષાતું હોય એટલું શોષાય, ભાવમાં હોય, દવામાં હોય, ખાતરમાં હોય, એવો મજૂરીમાં પણ હોય, પિયતના પાણીમાં હોય। હવે વાત આટલે અટકી હતી, પહેલાં તો એવું હતું કે ભાઈ આ તો દર વર્ષે થાય નૂળું થાય,
હવે સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ ખેડૂત તો કાંઈ બોલવાનું નથી, ખેડૂતને ગમે એટલું તકલીફ આપી તો ખેડૂત તો કાંઈ કહેવાના નથી. તો હવે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાનું ચાલુ કર્યું, ખેડૂતના ખેતરમાં પાઇપલાઇન નાખવાનું ચાલુ કર્યું. મને તો મને એક વખત સમજાવો કે આમાંથી અહીંયા બાજુમાં ફેક્ટરી છે, આ ખેડૂતને પિયત કરવું છે, ખાલી આમથી 3 mm ની પાઇપ ત્યાંથી હોયરી કાઢવાની છે, એ કંપનીવાળો આપશે? આપણે સરકારને કહે ભાઈ મારે પાણીમાં મારે હુકાય છે, અહીંથી મારે પાણી લાવવું છે, મને ખાલી આની હોયરી પાઇપ કાઢવા દો, ખાલી 8 દી પૂરતી કાઢવા દો તોય કાઢવા દે? તમે તો આના જન્મભરનો ખેતી આજે એની પાસે નાનું એવું હવે કટકું હોય, કોઈ 4 ગુઠાનું હોય, કોઈ 5 ગુઠાનું હોય, એમાં તમે સીધા 8 ગુઠાના ખાડા કરી અને મારી પાસે પાઇપ નાખી તો ખેડૂતને રહેશું. એટલે ટૂંકમાં ખેડૂત છે, ખેડૂતનું જે છે એ મારું તમારું હૈયારું અને એમનું આગું. અને એ વાત તો દુઃખ તો એ વાતનું છે કે ખેડૂતની જ્યારે મત લેવાનો હોય ત્યારે ખેડૂતના નામે લેવાનો. હું ખેડૂતનો દીકરો, હું તમારો દીકરો, તમારો સમાજનો દીકરો, બરાબર? કંઈક ને કંઈક અહીંથી મોટા મંત્રીનું છે, કેન્દ્રીય મંત્રી બની ગયા હોય, એ એમ કે તમારે અડધી રાતે મારી જરૂર પડે ત્યારે મને કહેજો. અડધી રાતે નહીં, આ ખરા તડકે તમારી જરૂર છે, આવો. આ ધોમ તડકે જો આ બધા લૂમાં કેટલું ટેમ્પરેચર છે, બેઠા છે, તને પાણીનું એ નેતાને પાણી હલે એસી બેઠો બેઠો જોવે છે કે માજુ જોવો જોઈએ શું થાય કે કઢીને ખીચડી ખાય છે અને આનંદ કરે. દુઃખની એને પડી નથી, તેમ સમજો. એટલા માટે નથી પડી કે એને ડર નથી. એને માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે મોટા મોટા સમાજના નેતા લાવે, ધર્મગુરુઓ લાવે, બરાબર, ગાયક કલાકારો લાવે, સ્ટેજ ઉપરથી મોટી મોટી હારી વાતો કરે. ધર્મગુરુઓ એ બધા જે નાચના ઓલા ગુરુ હોય એ બધા કે ભાઈ જોઈજો ધર્મ ખતરામાં છે, ધર્મ ખતરામાં છે, હિન્દુ મુસલમાન કરીને લો, આ પાઇપ નાખી, આ કોઈ મુસલમાન તો નાખવા નથી આવ્યો, પાઇપ વાળો મુસલમાન તો નથી નાખવાયો, હિન્દુ જ નાખે છે. આ બધા થાંભલા નાખે છે. કોને? અમારે એવું હતું પહેલા, તો અમારે એમ હતું કે મજુ આ સરકાર બધા ખેડૂતને એવું હતું કે મુસલમાન થાંભલા નાખતા હોય. આ તો પછી ખબર પડી કે ભાઈ આ થાંભલા નાખવા વાળો મુસલમાન નહીં, આપણો નેતાનો જે આપણે અહીંથી મેકલો એનો ખાસ ભાઈબંધ છે. એટલે હિન્દુ મુસલમાન કરીને આપણી પાસે મત લઈ જાય, થાંભલા આપણા ઓલા ખેતરમાં નખાવે. માત્ર ખાલી જૂઠી વાતો છે, આના સિવાય કાંઈ નથી. દશા અને દશા આપણે ખેડૂતને જોવી છે. દર વર્ષે નવી નવી સ્કીમો લાવી અને ખેડૂતને મોહ કરી અને ચૂંટણી આવે ત્યારે ફોલ આવીને દર વખતે મામું બનાવીને જાય. ભાઈ જોઈજો તમારો ભાણો ઊભો, બેન આવે, જોઈજો તમારો ભાણો ઊભો, બનેવી આવે, જોઈજો તમારો ભાણો ઊભો. મામો અત્યારે પછેડી લઈને ખેતરે રખડે, ભાણો ક્યાંય જડતો નથી. આ પરિસ્થિતિ અત્યારે આખા સાણંદની નહીં, આખા ગુજરાતની છે. મામું બધાને બનાવીને મત લઈ ગયા છે ને અત્યારે બધામાં જે એસી બેઠા બેઠા જલસા કરે છે, પાછા તાળી ઉપાડે. ઉદ્યોગપતિના ચંપલ સાટવા સિવાય કાંઈ કામ કરતા નથી. ઉદ્યોગપતિ એમ કે ટોમી ઘોડે પટ્ટો કરીને એમ કે ભૂસ એટલે ભસવાનું, એમ કે બે જા એટલે બે જવાનું, બાકી બીજું કાંઈ નહીં. અહીંથી મને એક પણ નેતા એવો બતાવો જે તમારા મતે જીતો હોય અને આ એક ઉદ્યોગપતિ સામે ફેક્ટરી સામે બોલી શકતો હોય. ન બોલે, શું લેવા? હાજે અહીંયા પડીકું આવી જાય, હાજે અહીંયા બંડલ આવી જાય. હવે એ હલવાઈ ગયો છે, હાપે હસુદેર ગળીને ઘોડે થઈ ગયો. અહીંયા એને મિસ્ટેક થઈ ગઈ. આ એને એવું હતું કે આ બધા ખેડૂત રહ્યા ને એ ગાય જેવા છે, પણ તો હળી કરીને પછી ખબર પડી કે આ તો હળ ગા નથી, સિંહ હતો, સિંહ ને હળી થઈ ગઈ. એટલે સાપે સસુદેર ગળ્યું ને એવું થઈ ગયું. હવે નથી બહાર નીકળે એવું નથી, માલપા જાય. જો ઓલા પાસે જાય તો પડીકું પાછું લે. હવે અહીંયા આવે તો આવડા ધોકાવે. એટલે એકે મેળનું થાય એવું નથી. રોડે સડી ગયો અને રોડે બેઠો બેઠો જોવે, તાપનું કરે, બીજું કાંઈ છે નહીં. બીજું કે આવતીકાલે સુરેન્દ્રનગરમાં પણ આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયતનું આયોજન કરી રહી છે. શું આયોજન છે? કયા મુદ્દાઓ પર ખેડૂત પંચાયત થઈ રહી છે? અમે આમ આદમી પાર્ટીના બેનર ઉપર એટલા માટે કરી રહ્યા છીએ કે ઘણી વખત કેવું થાય કે ભાઈ આપણે કેવી કે ભાઈ બિન રાજકીય પછી છેલ્લે રાજકીય થઈ જાય. અને અમે એવા કોઈ ખેડૂતની આંખોમાં ધૂળ નાખવા વાળું કામ અમારું નથી. સ્પષ્ટતા છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટી ઉપર કરવાના છે. જે ખેડૂત જેને સમર્થન આપવાના હોય તો ઓકે, ઇસ્ટ ઓકે. પણ હાલું એવું કરીને હું કે એમ કહું નાના ખેડૂતનું છે, નાના ખેડૂતને છે, પછી આવે એટલે હું બીજાને વાય ઉપર બેસી દઉં, બેનર લગાવી દઉં, ઝંડા લગાવી દઈ, આવું કામ મારું નથી. સ્પષ્ટતાથી જ છે કે હું આમ આદમી પાર્ટીના બેનર ઉપર મારે મહાસંમેલન કરવાનું છે. ઈસુદાનભાઈ પાર્ટીના પેશી હતા, પહેલા ખેડૂતના મસીહા જ હતા. તો આપણે એવા નેતાને બોલાવી છીએ જે ખેડૂતનો અવાજ બનતા હોય, એવા વ્યક્તિઓને બધાને આપણે કે ભાઈ સતત ખેડૂત માટે લડતા હોય. પછી પાર્ટી ભલે કોઈ પણ હોય, આપણે તો આહવાન કરીએ છીએ, બરાબર. પણ બિન રાજકીય એટલા માટે ન કીધું કાલ ઉઠીને કાંઈ ઓલું થઈ જાય ને સાંટા ઉડે ને આપણે કોઈ ખેડૂતને એમ થઈ જાય કે ભાઈ આ તો રાજકીય થઈ ગયો. એની કરતાં પહેલેથી જ છે કે ભાઈ અમે રાજકીય કરવાના છીએ. આ સ્પષ્ટતા છે. અમારું મોટું આયોજન એટલા માટે છે કે મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છે. અમારે આજુબાજુમાં મોટા પાયે ઇલેક્ટ્રિક થાંભલા નાખી રહ્યા છે. હવે એ થાંભલા એવી રીતે છે કે નથી એમાં કોઈ વળતર આપતા નથી. અત્યારે તમે સમજો અહીંયા દાડમના પાક છે, મગફળીનો પાક છે, કપાનો પાક છે, એ બધું તમે ખોદીને ધન ફોન જ વાળી દીધું. જેમાં
એક શેઢો હોય ને એક શેઢો નાનો એવો, હાલું એને કોઈ પડખે વાળો ભય હોય ને ખોતરે ને તો બીજેથી ધારિયા ઉડે. હવે આને એની જગ્યાએ તમે સમજો 20-20 ફૂટના ખાડા કર્યા છે, આને શું કરવું જોઈએ કયો છે? તો ખેડૂતમાં અત્યારે ખેડૂતની અત્યારે શું કહેવાય કે લાચારી થઈ ગઈ છે. એ આવડા નેતાઓના કારણે. નેતાઓ પછી બહુ ભી પડે એટલે આવે છે કે ભાઈ અમે તમારે હારે છીએ, અમે તમારે હારે છીએ, પણ કશું એનાથી થાય એવું નથી, બોલાય એવું નથી. નહીં તો શું અહીંયા થાંભલા હું કોઈના બાપની તેવડ છે કે આવડો આપણો નેતા હોય ત્યાં કોઈ હળી આપણને પૂછ્યા વગર નાખી જાય. પણ આ તો પહેલાથી ઈવડાઈનું સેટિંગ હોય, મોટું એક થેલો આપી આવ્યો તારે બોલવાનું નહીં, પછી દિલ્હી વ્યો જાય. અહીંયા ખેડૂત બિચારો દશા લેતો હોય, એ દિલ્હી જઈને જલસા કરતો હોય ને આ ખેડૂત થાંભલા હાટું થઈને બથો બેઠાવતા હોય, રોજ પોલીસ હારે બાજવાનું, રોજ થાંભલા હારે બાજવાનું. એટલે એ બધી પીડાને લઈને સાથે સાથે અમારો મોટો પિયતનો પ્રશ્ન છે. કારણ કે ચોટીલા વિસ્તારમાં પિયતનું પાણી નથી, મૂળી વિસ્તારમાં નથી, સાયલા વિસ્તારમાં નથી, ઘણા બધા. મેં તો સાંભળ્યું છે રાજુભાઈ હમણાં પાણીના શ્રી ગણેશ કરાવ્યા છે. હવે તમે સમજો, ખબર જ હોય કે આજ તમારો પાણીનો વારો છે અને હું આવીને વાલ ખોલી દઉં કે કાજલબેન તમારા ઘરમાં પાણી લાવ્યું, આવું થોડું હાલે. આ તો તમે કાજલબેન ને માથે હાથ રાખવાની વાત છે. હવે અહીંયા વાલ મૂકેલો ખોલવાનું, તમે ખોલો હું ખોલો, તમારા ગમનો નળ હોય તમે ખોલો હું ખોલો, પાણી બે માં આવવાનું જતું ને હું ખોલું તો જ આવે એવું હોય, તેમ ખોલો એટલે હવા આવે એવું થોડું હોય. તો એ જગ્યાએ કદાચ મેં ખોલ્યો તો પાણી આવે, એમાં કઈ મારે થોડું તમને એટલે રેગ્યુલર મળતું તો એ જ પાણી છે. રેગ્યુલર કે વેગ્યુલર તમે સમજો, આવવાનું જતું અત્યારે આપવાનું જતું, એમાં કઈ રેગ્યુલર તો હવે ચાલુ જ થવાનું હતું. નવી પાઇપ નખાણી છે એનો ખોલાણો, એમાં શું હતો? આ તમને ખબર તો ભાજપ વાળાનું ઓઈલું છે કે ભાઈ તમારા ઘરે સંડાસ કર્યું તો એ ખડકી ખોલીને ક્યાંક લો, હવે મેં ઉદઘાટન કર્યું, હાલું સંડાસનું થોડું ઉદઘાટન હોય. એમાં આ બધી એવી રીતે શું કહેવાય કે લોકોને બતાવવાની વાત છે. પાણી આવવાનું હતું ક્યાં નાખવાના હતા? દરિયામાં નાખશે? મૂળી થઈને જવાનું, મૂળી આવવાનું હતું, એમાં કઈ નવીન છે ને. એટલે એવી નેતાગીરી કરવાનું આપણું કામ નથી ને આપણે એમાં માનતા નથી. બીજું કે સુરેન્દ્રનગરના અનેક પ્રશ્નો છે. મેં સાંભળ્યું છે ચોટીલામાં એવા કેટલાય ગામડાઓ છે કે જ્યાં પાકા મકાનોય નથી. અત્યારે હમણાં એક સર્વે ચાલે વસ્તી ગણતરીમાં, શિક્ષકો બિચારા લખવા જાય કે સાહેબ લખે તમારે કેટલા ઓરડા, કે સાહેબ ઓરડા નહીં ઝૂંપડું છે, ઝૂંપડું લખે. કે સંડાસ બાથરૂમ, કે ના ભાઈ આ તો અમારા બાપ દાદા વખતનું નથી. લે કે એવું થોડું હોય કે તમારું બોલે છે તે ઘરે ઘરે સંડાસ બાથરૂમ લખાઈ ગયા છે અને સોપડે જ છે, કાંઈ છે નહીં. તમે સમજો એવી જ રીતે પાણીનું છે. એ કે પાણી નળ છે, તો કે આ નળ તો છે, તો કે જો ક્યાં છે? કે આમ બહાર મૂક્યો હોય તો આમાં, કે આમાં પાણી નથી આવતી, અવાજ આવે. 70 વર્ષ થયા હજી ખાલી નળના બંબુડા બહાર કાઢ્યા, પાણી પીવાનું નથી. આમ સાચું હાવી દેશી ભાષામાં કહું ને બેન, તો બાળકો જે હોય ને, બાળકો નાનું બાળક હોય ને, સી કરે ને ધોવા માટે તળાવમાં નહીં પણ કંઈક આગું જવું પડે. પરિસ્થિતિ આ છે ચોટીલા એરિયાની. તોય અમારા નપાણિયા નેતાઓ એમ કહે છે કે વિકાસની વાતો કરે છે. હજી પણ એક ટાંકો 600 રૂપિયાનો પાણી વેચાતું લઈને પીવું પડે છે. આ 75 વર્ષની આ દશા છે. આમાં વિકાસની ક્યાં વાતો હતી? એટલે ચોટીલાની નહીં પણ ચોટીલા, સાયલા, મૂળી બધી પરિસ્થિતિ આ જ છે. અમારે તો ખબર નથી પડતી કે ભાઈ જ્યારે ત્યારે અમે પાણીની વાત કરીએ ત્યારે એક જ વાત કરે કે ભાઈ ઊંધી રકાબી. હવે તો અમને સમજાતું નથી અમારી રકાબી કઈ દી સીધી થશે. મત લેવો હોય ને તો હજી ઊંધી રકાબી ન હોય, તારે ડુંગરે ચડીને ક્યાંક મત મને આપજો, ચામુંડા માતાની જાય, પછી ચામુંડા માતાએ શું પરજાય શું. આ પરિસ્થિતિ છે અમારા અહીંયાની એરિયા. રાજુભાઈ બહુ ઊંધી રકાબીની વાતો કરી છે. હવે તો એ સત્તાકીય પાર્ટીમાં ગયા છે, એના હાથમાં છે, નહીં કરી દે સીધી રકાબી. એને આપણે શું કહેવાય, જે રાત વી ગઈ હોય, જે દિવસ હાથમી ગયો હોય, એને બહુ યાદ કરવી તો હું એ કાળી રાત આપણને ફરી યાદ કરવાની હોય. આ તો બધું જાય, એમાં કઈ આ જાય ને ઓલો જાય ને કોઈનું થાય નહીં, બધા ત્યાં જાય. શેના માટે? પટ્ટો નાખી દીધો. તમે હું જાણીએ છીએ, પટ્ટો નાખી દે, પછી ડોમી કહેતા હતા ને કંઈક, મેં એ જ ભાષણમાં સાંભળ્યું, પટ્ટો નાખી દે, ડોગીને પટ્ટો નાખી દે, પછી ડોગી બોલે બોલ ડોગી, તો ડોગું હાવ હાવ કરે. આવું મેં કોકના ભાષણમાં સાંભળ્યું. અત્યારે હાલું કોકના એમના ઉપર જે બોલવા વાળો હતો એના ઉપર જ લાગુ બોલ્યો. હું કેવું કયો છે? અત્યારે તમે નજરે જોવો છો, ખેતરમાં ખાડા ગળાય છે, પાણીનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, કેમ એક શબ્દ બોલતા નથી? તો એ જે પટ્ટાની વાતો હતી, આવું પટ્ટાનું પોતા ઉપર આવ્યું એટલે ખબર પડી કે મજો પટ્ટો આવો હોય એમ. બીજું કે લોકશાહીની જે વાતો કરીએ છીએ ત્યારે લોકશાહીના આ શબ્દો ઉપર કેટલાક સ્પષ્ટ આક્ષેપો થાય, કેટલીક વાતો સીધી જ ઊભી થાય છે. એવી ઘટના હમણાં બની છે ચૈતર વસાવાને લઈને. આપ આમ આદમી પાર્ટીમાંથી છો એટલે સહજ રીતે સવાલ કરવો છે કે ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે, શું આ લોકશાહીની દ્રષ્ટિએ જે રીતે આખો કેસ જોવામાં આવી રહ્યો છે શું આ યોગ્ય છે? પહેલા તો બધા આજથી ઘણા સમયથી અમે
આપણે બધા અને અત્યારે આપણી લડત તો એક જ છે, ગમે એમ કરીને લોકશાહી બચાવી. તમે જુઓ કે બોટાદમાં કડદાકાંડ થયો, તમે એના સાક્ષી હતા. તમે સમજો કે તમે જોયા ઘણા બધા લોકો આવી રીતે અત્યારે આ ખેડૂત છે અને કોઈ કાંકરી ચાળો કરી જાય, એ ચાકરી ચાળો કરવાવાળા કદાચ નીકળી ગયા હોય, આ બધા ઉપર 300 હાથ લાગે તો એ લોકશાહી કહેવાય? મને કહો, એ લોકશાહી કહેવાય? ન કહેવાય ને. આપણે ન્યાયતંત્ર ઉપર ટીપા ટિપ્પણી કરવી એ બરાબર નથી, પણ મને ખુદને એવું થાય કે હારું આ ખેડૂત ઊભા છે, પોતાના ન્યાય માટે ઊભા છે, અને અહીંયાથી બધા ઉપર 300 હાથ થાય તો આ શું થાય? એવી જ રીતે ચૈતરભાઈનું બન્યું. તમે સમજો, આદિવાસી સમાજનો આટલા વર્ષોથી કચડાયેલો વર્ગ અને જર જમીનને જોડવું એના માટે સતત લડનારો આદિવાસી સમાજ, જે અંગ્રેજો સામે પણ નતો ઝૂક્યો, અંગ્રેજોને પણ એને હફાવી દીધા, અંગ્રેજો પણ આખા ગુજરાતમાં સત્તા ભોગી પણ એ આદિવાસી વિસ્તારમાં નતો કરી શક્યો. પણ આ ભારતીય જનતા પાર્ટી અંગ્રેજો કરતા પણ બદતર નીકળ્યા. તમે સમજો, એને પહેલો ટાર્ગેટ એ કર્યો કે ભાઈ આદિવાસી અહીંયા રહેવો જ ન જોઈએ. એટલે એના જે જાણીતા ઉદ્યોગપતિ હોય એના માટેના સારા સારા પ્રોજેક્ટ, એટલે સારા એટલે ઉદ્યોગપતિને સારું લાગે એવું, બાકી એમાં તો શું કહેવાય, જંગલનું નિકંદન નીકળે એવું હતું. આદિવાસીની પ્રજાતિ હતી નાબૂદ કરવા માટેનો આખો પ્રયત્ન હતો. એને આ બધા પ્રોજેક્ટ લાવવાનું ચાલુ કર્યું. એટલે એમાં આડખીલી રીતે બન્યો તો માત્ર ને માત્ર ચૈતર વસાવા. ચૈતર વસાવા એક જ વ્યક્તિ એવો હતો કે એનેથી ઝૂક્યા નહીં. આટલા બધા કેસ થયા, આટલા બધું ઓલું થયું, વધારે તેલ તો એને એ રેડાયું કે હાલું આખા ગુજરાતમાં બધી જગ્યાએ બધું થાય અને હાલું નર્મદા જિલ્લા પંચાયત આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવાના સાનિધ્યમાં ને એની નેતૃત્વમાં બને, એટલે તો અમિત શાહ ને બે ને ઉપર બેઠેલા બે વ્યક્તિ હજી આજે ગગડી ગયા કે આ બહાર મેળ જ ન આવે. એટલા માટે તમે જુઓ કે કોઈ દિવસ મેં એટલી રીતે મુદત પડતી જોઈ નથી કે એક દિવસની, બીજા દિવસ ને ત્રીજા દિવસ ને ચોથા દિવસ, એવી મુદત પડતી મેં જોઈ નથી. તાત્કાલિક અસરથી બધા સાજીદો ઉભા કરવામાં આવ્યા. તારીખ પા અમે અંદર હતા, અમને ખબર છે બરાબર. રોજ ઉઠીને તારીખ, આજે કે જજ નથી, આજે તો કે જજ રજા ઉપર છે, આજ તો કે રજા, તારીખ ઉપર તારીખ. અમને વિચાર થતો હતો કે આ તારીખ પે તારીખ, આ પિક્ચરમાં જોયું, અમે રૂબરૂ જોયું, તો અમારા માટે તારીખ પે તારીખ. અને જ્યારે અમારો કેસ લડી અને અમને ફસાવાના હોય તો કોઈ તારીખ નહીં, બીજા દી તરત જજમેન્ટ ને તરત સજા. જો આ તો નવીન. એટલે સમજાતું તો લોકતંત્ર ઉપર લોકો, મને સવાલ નથી પણ લોકોને સવાલ છે. લોકો અત્યારે લોકોના મુખે તમે સાંભળો છો, એટલે આપણે એના ઉપર ટીકા ટિપ્પણી નથી, પણ ભાજપ જ એવું ઈચ્છે. ભાજપનું આખું ષડયંત્ર એવું છે કે એને જે પ્રશાસન, એનું જે પ્રશાસન છે એમાં જે કંઈ હોય અધિકારી, નવા અધિકારીઓ ઊભા કરવાના, એના સાચા ખોટા નિવેદન જમા કરાવવાના, એમ કરીને તાત્કાલિક અસરથી 9 વ્યક્તિને 7 વર્ષની સજા. એવો કોઈ ગુનો નથી. અને હદ તો ત્યારે થઈ બેન કે 8-18 દિવસનું બાળક, એને પણ હારે સજા. તમે આ દેશની દશા તો જુઓ. એક દીકરી સગર્ભા છે, દીકરીને 8 દિવસનું બાળક છે, અને તમે એને 7 વર્ષની સજા અપાવો. તમને લોકો અત્યારે થૂકી રહ્યા છે. પણ હવે થાય શું? લોકતંત્ર છે, લોકતંત્ર માટે બચાવવા માટે. પણ ચેતરભાઈ એવો નીડર વ્યક્તિ છે, ચેતરભાઈ સાથેના 9 વ્યક્તિ જે સાથે જે બધા હતા એ નીડર વ્યક્તિ છે. એ પોતાની આદિવાસી સમાજ અને અન્યાય સામે લડવા માટે કીધું છે કે હજી આટલી ને એટલી ગમે એટલી જેલ થાય તો કંઈ વાંધો નથી. ભૂલ થઈ ગઈ છે ભાજપવાળાને કે એમને સાવજને પિંજરામાં પૂર્યો છે. આ પિંજરું જાજો સમય રહેવાનું નથી ને સાવજ બહાર નીકળશે ને તેથી આ એકય જડવાના નથી. ન્યાયતંત્રની તમે વાત કરીને, તમે સમજો એક જ દિવસમાં બે ચુકાદા આવ્યા. એક જે ભાજપમાં હતા એની વોશિંગ મશીનમાં જઈને સાફ થઈ ગયા, જેને આપણે ગંભીર ગુનો કહેવાય, દેશદ્રોહનો ગુનો, સરકારે પાછો ખેંચી લીધો. હાર્દિક પટેલ હોય તોય ભલે, કથિરિયા હોય તોય ભલે, એવામાં અમારે અહીંયાથી નેતા ગયા હોય એ ભલે, ઘણા બધા એવા નેતા જે મેં જોવો છો જેના ઉપર કરોડોના કૌભાંડ હોય, બરાબર, મનરેગાનું મોટું કામ કરી ગયેલા વ્યક્તિઓ હોય, એ બધા વોશિંગ મશીનમાં જાય એટલે ધોવે ને સાફ થઈ જાય, એક પણ કેસ ન રહે. તો આપણે ટીકા ટિપ્પણી કરવાની ક્યાં જરૂર છે? બે સ્પષ્ટ છે કે એક બાજુ એક જ દિવસનો ન્યાય, એક જ દિવસે આખા ચુકાદા આવે. એક આપણે બીજા રાજ્યનો પણ જોયો છે કે મહારાષ્ટ્રમાં MLA ખુદ સરકારી અધિકારીને બેટથી મારે, હવે નરી આંખે દેખાય, તો એનો કેસ પાછો ખેંચી જાય. તો સવાલ તો થાય જ ને. મારો સવાલ નથી, જનતા જોવે છે એનો સવાલ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે એને એક મશીન, જે વોશિંગ મશીન રાખ્યું છે, એમાં ધોવાય, એના ઉપર બધા કેસ વ્યા જાય, બાકી એને હામાં પડે તો આ કેસ કરે. પણ આ ગરીબ આદિવાસીનો મજબૂત વ્યક્તિ છે,
એ કોઈ તમારા વોશિંગ મશીનમાં આવવાનો નથી અને એ કંઈ ધોવાય સાફ તમારા પાણીએ નહીં ધોવાય છે ગંગામાના પાણી ગંગાજળથી ધોવાય છે ને એને જનતા ધોઈને તમને સામે મેકલશે એવી મને ખાતરી છે. રમેશભાઈ, સુરેન્દ્રનગરની સ્થિતિ અને ગુજરાતના ખેડૂતોને હાલના જે પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરી. એની પાસે સમય ખૂબ ઓછો છે. આવતીકાલે એમને સુરેન્દ્રનગર મહાપંચાયતમાં જવાનું છે એટલે એ નીકળવાના હતા. એમ છતાંય ખેડૂતોના ભાવને માન આપી અને અહીં સાણંદ ખાતે પધાર્યા, ખેડૂતો સાથે વાતચીત કરી છે. ગુજરાતનો અવાજ સાથે જોડાવા બદલ રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો સાણંદથી ગુજરાતનો અવાજ.